પોતાના મા બાપનું સન્માન કરવાની 35 રીતો, અને જો કરી શકો તો પહેલું, તેઓની હાજરીમાં તમારા સેલફોનને સંપૂર્ણ અડગો રાખો. તેઓ શું કહે છે એના પર ધ્યાન આપો. માતા પિતાની માન્યતાઓ સ્વીકારો. માતા પિતાની વાતચીતમાં તમે પણ સામેલ થાઓ. એમને સન્માનની નજરે જુઓ. એમના કાયમ વખાણ કરો. સારા સમાચાર હોય ને તો એમને જરૂર આપો. એમને ખરાબ સમાચાર આપવાનું બની શકે તો ટાળો. એમના મિત્રો અને સંબંધીઓ સાથે આદરતાથી વર્તો. એમના દ્વારા થયેલ સારા કામને યાદ રાખો. અને કદાચ એકની એક જ વાત એ વારંવાર કહે ને ક્યારેક, તો પણ એને એવી રીતે સાંભળો કે જાણે પહેલી વાર વાત કરે છે. ભૂતકાળની કે દુઃખ ઉપજાવે એવી યાદો કે પ્રસંગોને ફરી ફરીને ના જણાવો. એમની હાજરીમાં એકબીજાના કાનમાં જઈ વાત કરવાનું, કાનખુશી કરવાનું ટાળો. તેઓની સાથે વિવેકપૂર્વક બેસો. એમના વિચારોને ઉતરતા છે એમ જણાવી એમને વખોડતા પણ નહીં હો. એમની કોઈ પણ વાતને અધવચ્ચેથી કાપવાનું ટાળો. એમની ઉંમરનો મલાજો રાખો. એમની અડખે પડખે એમના પૌત્ર પ્રપૌત્ર કે પૌત્રી પ્રપૌત્રીને નિયમ બતાવવા કે મારઝૂડ કરવાનું ટાળો. એમની સલાહ અને માર્ગદર્શનને સ્વીકારો. એમનું નેતૃત્વ સ્વીકારો. હા, એમની સાથે ઊંચા અવાજે વાત ના કરો. એમની આમ આગળ કે સામેથી પસાર થવાનું ટાળો. એમના જમતા પહેલા તમે પોતે જમવાનું ટાળો. તેઓને એક ધાર્યા જોયા ના કરો, મતલબ પૂર્યા ના કરો. તેઓને એ ઘડીએ પણ ગૌરવશાળી છો એવું સાબિત કરાવો, જે સમયે તેઓ પોતે માનતા હોય કે હું આને લાયક જ નથી. એમની સામે તમારા પગ રાખીને કે એમની તરફ પીઠ રાખીને બેસવાનું ટાળો. એમની ઉતરતી વાત ના કરો. અને અન્યાય કરી હોય ને એમની ઉતરતી વાત, તો પણ એનું વર્ણન કરીને એમને જણાવો નહીં. તેઓને પણ તમારી પ્રાર્થનામાં ઉમેરો. એમની હાજરીમાં કંટાળો કે થાકનું પ્રદર્શન ના કરો. એમની ભૂલો કે અજ્ઞાનતા પર હસવાનું ટાળો. એમના કહેતા પહેલા તેમનું કામ કરો. નિયમિતપણે એમની નજીક જવાનું રાખો. એમની સાથેના સંવાદમાં પોતાના શબ્દોનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરો. એમને એ જ શબ્દો દ્વારા સન્માનિત કરો જે એમને પોતાને ગમતા હોય. અને પોતાને ગમે તે કામના ભોગે પણ એમને માતા પિતાને પ્રાથમિકતા આપે. મા બાપ જ આ દુનિયાનો સૌથી મોટો ખજાનો છે. સૌથી પહેલા આપણા ભગવાન અને ગુરુ મા બાપ જ છે. અને આ વાત દરેક શાસ્ત્રો અને ધર્મ પણ જણાવે છે. તમે પણ સારી લાગીને આ વાત તો બધા સાથે આ વાત શેર કરો. અને બધાને માતા પિતાના શ્રેષ્ઠ સંતાન બનવામાં સપોર્ટ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.